જીવનમાં પ્રત્યેક મનુષ્યનું સામાન્ય કર્તવ્ય શું છે, ટૂંકામાં કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે મરવું જોઈએ. રાજા પરીક્ષિતના પ્રશ્નોના ઉત્તરમાં ઉપદેશ કરે એવા સમર્થ સદગુરુ એ સમયે રાજા પરીક્ષિત ઉપર ભગવાનની કૃપા ત્યાં અચાનક પ્રગટ થયા. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ તમ દ્વષ્ટવર્ષં સુકુમાર પાદ. ત્યાં અચાનક ભગવાન સુખદેવજીનું પ્રાગટ્ય થયું. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી. પ્રાગટ્ય તો ભગવાનનું થાય, તે સુખદેવ કોણ છે? ભગવાન છે. તત્રાભવત ભગવાન વ્યાસપુત્રો, વ્યાસપુત્ર શુક તત્ર અભવત. પ્રગટ થયા. સદગુરુ પણ જ્યારે આપણી મુમુક્ષા પ્રગટ થાય ને, મુમુક્ષા મજબૂત થાય, ત્યારે સદગુરુ આપણા જીવનમાં ક્યાંકથી ને ક્યાંકથી પ્રગટ થતા હોય છે, સદગુરુ મળતા હોય છે. કોઈને ગુરુ કરવા જવાના નથી હોતા. આવા સમર્થ સદગુરુ મળે ત્યારે શિષ્ય ભાવથી આપણે એને સમર્પિત થવાનું હોય છે. સુખદેવજીના ચરણમાં પડ્યા રાજા પરીક્ષિત, અને આવા સમર્થ સદગુરુ મળે પછી ભગવાનના દર્શન કરવામાં વાર ન લાગે. ભાગવતના બીજા સ્કંદથી સુખદેવજીએ યાત્રા શરૂ કરાવી. વરીયાનેશતે પ્રશ્ન કૃતો લોકહિતમ નૃપ આત્મવિદ સંમત પુંસામ. વકારથી એટલે કે અમૃત બીજથી સુખદેવજીના વક્તવ્યનો પ્રારંભ થયો. બીજો સ્કંદ એમાં જ્ઞાન કથા. હવે માત્ર સ્કંદોની યાત્રા એમાં શું શું છે ચર્ચા આટલું સંક્ષેપમાં કહી અને તમને ઠેકાડીને લઈ જાઉં 10મા સ્કંદમાં, કારણ બીજો કોઈ ઉપાય નથી. હવે બળદગાડામાં નહીં જવાય, હવે મોટર કારમાં નહીં જવાય, હવે એરોપ્લેનમાં જ જવું પડે અથવા હેલિકોપ્ટરમાં જવું, ઉડીને જ જવું પડે. નીચેથી આમ જોતા રહેવાનું, એ આ રહ્યું સુરત, આ રહ્યું ભરૂચ, આ રહ્યું વાલિયા, એ આ રહ્યો દ્વિતીય સ્કંદ જ્ઞાન કથા. સુખદેવજી સમજાયું કે જ્ઞાનથી જ મુક્તિ સંભવ છે, અને જ્ઞાન માટે આ 3 વસ્તુની આવશ્યકતા છે. મનની એકાગ્રતા પહેલી વસ્તુ, ચિત્તની શુદ્ધિ બીજી વસ્તુ. કારણ કે શુદ્ધ ચિત્તમાં જ જ્ઞાનનો પ્રકાશ શક્ય બને, અને વિચારની પરાકાષ્ઠા એટલે કે મનન એ ત્રીજી વસ્તુ. જેમ દૂધનું મંથન કરે અને માખણ જુદું પડી જાય, મલાઈ જુદી પડી જાય, ક્રીમ જુદું પડી જાય, એમ મનનની પ્રક્રિયા દ્વારા શરીરમાંથી આત્માને અલગ કરીને અનુભવ કરી લેવો જોઈએ, આવું શાસ્ત્રો કહે છે. અને ત્યારે સમજાય કે હું શરીર નથી, હું શુદ્ધ બુદ્ધ નિત્ય એવો આત્મા છું. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ન ચ પ્રાણ સંજ્ઞો ન વૈ પંચવાયુર્નવા સપ્તધાતુર્નવા પંચકોશ
નવાક પાણીપાદૌ ન ચોપસ્થ પાયુ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ જ્ઞાન ये अनुभूति. देखो विवेक और ज्ञान में फर्क है. विवेक એટલે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને જુદી કરવી અને જોવી કે સત્ય શું અસત્ય શું, નિત્ય શું અનિત્ય શું. નિત્યાનિત્ય વસ્તુ વિવેક. અને જ્ઞાન એટલે આ જે બે દેખાય છે એ ભ્રાંતિ છે એને એક જ તત્વના રૂપમાં જોવું, अनुभवવું, એનું नाम ज्ञान. तो दो को एक करके देखना ये ज्ञान है. और जो एक हो गया है, मिक्स हो गया है, उसको अलग अलग करके देखना ये विवेक है. तो सत्संग से क्या होता है? विवेक. बिनु सत्संग विवेक न होई. सद्गुरुनी कृपाथी જ્ઞાન અપરોક્ષાનુભૂતિ થાય. એટલે સાંભળેલું જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે, અનુભવમાં ઉતર્યું હોય એ અપરોક્ષ જ્ઞાન છે. ગુરુ કૃપા, ગ્રંથ કૃપા, ભગવદ કૃપા એ ત્રણની સાથે સાથે પાછી આત્મકૃપા થાય તો જે પરોક્ષ છે એની અપરોક્ષાનુભૂતિ થાય. સુખદેવજીએ દ્વિતીય સ્કંદમાં જ્ઞાન કથા કહી. આ દ્વિતીય સ્કંદમાં તે ચતુશ્લોકી ભાગવત જે ભગવાને બ્રહ્માને ને બ્રહ્માએ પછી નારદને કહ્યું એ 4 શ્લોક છે. માત્ર 4 શ્લોકમાં આખું ભાગવત. अहमेवासमेवाग्रे नान्यद्यत् सदसत्परं पश्चादहं यदेतच्च यो वशिष्येत सोऽस्म्यहं ऋतेर्थं यत् प्रतीयेत न प्रतीयेत चात्मनि तद्विद्यादात्मनो मायां यथा भासो यथा तमः यथा महान्ति भूतानि भूतेषु चावचेष्वनु प्रविष्टान्यप्रविष्टानि तथा तेषु न तेष्वहम् एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्यां यत् स्यात् सर्वत्र सर्वदा. લ્યો ભાગવત થઈ ગયું પૂરું. આપણે કઈ છેલ્લા દિવસ સુધી વાટ જોવાની જરૂર નથી. ભાગવતની કથાને લાગે વળગે ત્યાં સુધી આ થઈ ગયું. 2 મિનિટમાં ભાગવત પૂરું થાય. ફાસ્ટ બોલો તો 1 જ મિનિટમાં ખેલ ખતમ. પણ 7 દિવસ કથા ચાલે એવો વિસ્તાર છે આ 4 શ્લોકો જે ભગવાન વેદ વ્યાસે કર્યો. ભગવાન આદિનારાયણે બ્રહ્માજીને કહ્યું ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભગવાને કહ્યું એટલા માટે ભાગવત. પછી બ્રહ્માએ નારદને કહ્યું, નારદજીએ વ્યાસજીને કહ્યું, વ્યાસજીએ વિસ્તાર કર્યો અને આ ગ્રંથ રચ્યો જેની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. 10 લક્ષણ યુક્ત ભાગવત છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમ મૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રય. ભાગવતના સ્કંદ છે 12, લક્ષણ છે 10. એટલે પ્રથમ સ્કંદ એને અધિકાર લીલા કહે છે, બીજા સ્કંદને સાધન લીલા કહે છે. જેમ દરિયાને તરવા માટે નૌકાની જરૂર પડે, સર્વમ જ્ઞાન પ્લવે નૈવ વૃજિનમ સંતરિષ્યસી, એ રીતે જ્ઞાનરૂપી નૌકા દ્વારા આપણે સંસાર સાગરને પાર કરી જવાનું છે. આ સાધન લીલા છે. અને ત્રીજાથી માંડી અને 12મા સ્કંદ સુધી ભાગવતના 10 લક્ષણ છે. ત્રીજો સ્કંદ સર્ગ લીલા, ચોથો સ્કંદ વિસર્ગ લીલા, 5મો સ્કંદ સ્થાન લીલા, 6ઠો પોષણ, 7મો ઉતિ, 8મો મન્વંતર,
નવમસ્કંદ ઈશાનું કથા, દશમસ્કંદ નિરોધ લીલા, એકાદશ મુક્તિ અને દ્વાદશ આશ્રય. આ 10 લક્ષણ છે. ત્રીજો અને ચોથો સ્કંદ સર્ગ લીલા અને વિસર્ગ લીલા એ વિદુર અને મૈત્રેયના સંવાદ રૂપે शुकदेव संभळाया. वो भागवत जी के अनुसार भागवत की ये जो गंगा है ना, वो 2 धारा में बहती है. वैसे आप सप्तस्रोत यदि जाओ तो वहां गंगा 7 धारा में बहती है. वहां सप्तर्षियों का आश्रम है. तो एक शेष नारायण भगवान थी लई, सनत कुमार थी लई, सांख्यायन मुनि थी लई अने एमा मैत्रेय ऋषि अने मैत्रेय ऋषि विदुर जी ने कथा संभळावे छे. अने बीजी धारा ते आदि नारायण भगवान थी लई ब्रह्मा ने ब्रह्मा थी नारद ने नारद थी व्यास जी ने व्यास जी थी शुकदेव जी ने शुकदेव जी थी सुत जी अने नैमिषारण्य में शौनकादि ऋषि मुनिओ सुधी पहुंचे छे. એટલે વિદુર મૈત્રેયના સંવાદ રૂપે ત્રીજો અને ચોથો સ્કંદ. વિદુરજી કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલતું હતું ને ત્યારે 2 જણા 2 મહાનુભાવો મહાન યોદ્ધા મહારથી હોવા છતાં એ યુદ્ધમાં એમણે પાર્ટિસિપેટ નહોતું કર્યું. એક બલભદ્રજી અને બીજા વિદુરજી. નહીં તો વિદુરજી તો આમ જોવા જઈએ તો આ જ કુટુંબના વિદુર કાકા પણ નહોતા, યુદ્ધમાં નહોતા. એમણે ભાગ ન લીધો યુદ્ધમાં. અને બીજા બળભદ્રજી, એક બાજુ અર્જુન ફઈનો દીકરો, પાંડવો ફઈના દીકરા, અને બીજી બાજુ દુર્યોધન, એ પાછો ચેલો, દાઉજીનો શિષ્ય છે દુર્યોધન. દાઉજીની પાસેથી ગદાયુદ્ધ શીખ્યો છે દુર્યોધન. અને પાછો કૃષ્ણદાવનો વેવાઈ પણ છે દુર્યોધન. એ તો મારીને વેવાઈ કર્યો તો એ વાત જુદી. બાકી શ્રી કૃષ્ણના જાંબુવતીથી થયેલા પુત્ર સાંબનું લગ્ન દુર્યોધનની દીકરી લક્ષ્મણા સાથે થયું છે. દાઉજી પણ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. તો દાઉજી તીર્થયાત્રા કરતા કરતા પછી નૈમિષારણ્યમાં પહોંચે છે અને ત્યાં એના દ્વારા સૂતનો શિરચ્છેદ થાય છે અને બલવલનો નાશ થાય છે ને એ બધી કથા ભાગવતમાં છે. અને વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા. તે તીર્થયાત્રા કરતા 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 પછી જમનાજીને કાંઠે વિદુરજી ઉદ્ધવને મળે છે અને ઉદ્ધવજીની પાસેથી શ્રી કૃષ્ણ સ્વધામ ગમનના સમાચાર સાંભળે છે. જતા જતા ભગવાન શ્રી કૃષ્ણે ઉદ્ધવને જ્ઞાનોપદેશ કર્યો છે. વિદુરજીએ ઉદ્ધવને વિનંતી કરી, એ જ્ઞાન તમે મને ના આપો? ત્યારે ઉદ્ધવજીએ કહ્યું કે વિદુરજી, એ સમયે ત્યાં મૈત્રેય મહારાજ પણ આવ્યા હતા. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રેય ઋષિને એ કામ સોંપ્યું છે કે મારા ભક્ત વિદુર જ્યારે તમારી પાસે આવે ત્યારે આ જ્ઞાનોપદેશ તમે એને કરજો. એટલે એ કામ મૈત્રેય ઋષિને સોંપાયેલું છે. આપ મૈત્રેય ઋષિ પાસે જાઓ, એ આપને ઉપદેશ કરશે. હું તો ભગવાનની આજ્ઞા અનુસાર બદ્રિકાશ્રમ તરફ જવા નીકળ્યો છું. ત્યાં જઈને મારે તપ કરવું એવી ભગવાનની આજ્ઞા છે. પછી વિદુરજી યાત્રા કરતા કરતા ગંગાના કિનારે મૈત્રેય મહારાજના આશ્રમમાં પહોંચ્યા. મૈત્રેય ઋષિએ વિદુરજીનું સ્વાગત કર્યું. સાક્ષાત યમરાજા માંડવ્ય ઋષિના શાપથી વ્યાસજીના નિયોગથી દાસીના ઉદરથી વિદુર બની અને જન્મ્યા છે.
100 વર્ષ પછી શુદ્રત્વના શાપમાંથી મુક્ત થઈ આજ મૈત્રેય ઋષિના આશ્રમમાં પધાર્યા છે. ઋષિ મૈત્રેયે વિદુરને ઉપદેશ કર્યો છે. વિદુરજીએ બહુ સરસ પ્રશ્ન કર્યા. તૃતીય સ્કંદમાં કથા છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારમં વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન્નઃ. મહારાજ, આ સંસારમાં બધા જ પ્રાણીઓ સુખની પ્રાપ્તિ અને દુઃખની નિવૃત્તિ માટે કર્મ કરે છે, પણ દુઃખ વગર બોલાવ્યું આવે છે. સુખ ઈચ્છવા છતાં આઘું રહે છે. સંસાર આવો વિપરીત ફળવાળો કેમ છે? મૈત્રેય મહારાજે ઉપદેશ કર્યો. તૃતીય સ્કંદ સર્ગ લીલા. સર્ગનો અર્થ સૃજન. એકમ એવ અદ્વિતીય એવા પરબ્રહ્મ પરમાત્મા પોતે જ કઈ રીતે પોતાને પ્રગટ કરે છે, આ સૃષ્ટિ કઈ રીતે થઈ એનું ભાગવતમાં નિરૂપણ છે. આ યુનિવર્સ ક્યાંથી આવ્યું? અત્યારના વૈજ્ઞાનિકો બિગ બેંગ થિયરી ઉપર વાતો કરે છે. ઘણા સાયન્ટિસ્ટ બિગ બેંગ થિયરીને પણ ચેલેન્જ કરે છે. પણ આપણા શાસ્ત્રોમાં જે રીતે સૃષ્ટિના ભગવાનમાંથી જ પ્રાદુર્ભાવની કથા છે, એનાથી પૂર્ણ સમાધાન થાય છે. પરબ્રહ્મ પરમાત્મા એ જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. યાને બનને વાલે ભી ભગવાન હૈ, બનાને વાલે ભી ભગવાન હૈ. ભગવાને બનાવ્યું એમ કહો, જેમ ઘણા ધર્મના લોકો એમ માને છે, ગોડ હેઝ ક્રિએટેડ ધીસ યુનિવર્સ. ગુડ, બટ ધ ક્વેશ્ચન ઇઝ આઉટ ઓફ વોટ? And it took 6 days to create this universe. Then he got tired. પછી એણે આરામ કર્યો 7મા દિવસે. That was Sunday. That is why Sunday is holiday. આપણા શાસ્ત્રો અનુસાર પરબ્રહ્મ પરમાત્માએ આ સૃષ્ટિ બનાવી 6 દી નથી લાગ્યા. સંકલ્પથી બનાવી. સંકલ્પ કર્યો અને સૃષ્ટિ બની. એકોહમ બહુશ્યામી સો અકામયત. ખાલી સંકલ્પ કર્યો એણે. બહુશ્યામ પ્રજાયેય. અને પોતે જ અનેક રૂપે પ્રગટ થયા. Now listen this. એણે કોઈ પોતાના કરતા જુદી વસ્તુથી આ સૃષ્ટિ રચી એવું નથી, કારણ કે ભગવાન કરતા જુદું કંઈ છે જ નહીં. It is all nothing but him. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. એટલે ભગવાન ખાલી બનાવનારા નિમિત્ત કારણ એવું નથી. નહીં તો પ્રશ્ન થશે, આઉટ ઓફ વોટ હી ક્રિએટેડ ધીસ યુનિવર્સ? વોટ વોઝ ધી રો મટીરિયલ? તો ઇઝ નોટ ઓનલી મેકર બટ ઇઝ મેટર ઓલ્સો. ये जो भी पदार्थ है, ये जो भी कुछ है, is nothing but him. This very existence is nothing but him. परमात्मा ही है. इसलिए उन्होंने बनाया, ये बात नहीं, उन्होंने वो खुद ही बने. अनंतानंत ब्रह्मांड के रूप में उन्होंने अपने आप को प्रकट किया. और लेकिन याद रहे, ये अनंतानंत ब्रह्मांड भी भगवान के एक ही चरण में है. वेद कहते हैं त्रिपादस्य ऊर्ध्वम. એના 3 ચરણ તો ઉપર છે. અમૃતમ દિવી,
ये मर्त्यलोक है, ये एक ही चरण है परमात्मा का, वो चतुष्पाद पुरुष है। मर्त्यलोक एक ही चरण है, त्रिपादस्यामृतम दिवी। आना 3 चरण ये अमृत લોકમાં છે, જ્યાં મૃત્યુ નથી। અમૃતમ દિવી આપણી વેદાંતિક ફિલોસોફી છે। જો તમને થોડુંક સાંભળવામાં રસ હોય ને સમજવામાં રસ હોય તો અદ્ભુત છે વેદાંતિક ફિલોસોફી। વ્યાસ ભગવાનના બ્રહ્મસૂત્રો, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ, આ આપણા સનાતન ધર્મની પ્રસ્થાનત્રયી એ સુપ્રીમ કોર્ટ છે। પ્રસ્થાનત્રયીનો ફેંસલો લાસ્ટ, અલ્ટિમેટ। અને એટલા માટે પ્રસ્થાનત્રયી ઉપર જે ભાષ્ય કરે એ જ આચાર્ય કહેવાય। એટલે શંકરાચાર્ય, વલ્લભાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, આ બધા આચાર્યોએ પ્રસ્થાનત્રયી ઉપર ભાષ્ય કર્યા છે। ઉપનિષદો, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્ર, 4 અધ્યાય છે બ્રહ્મસૂત્રમાં અને 555 સૂત્રો છે। અથાતો બ્રહ્મ જિજ્ઞાસા જન્માદ્યસ્ય યતઃ શાસ્ત્રયોનિત્વાત તત્તુ સમન્વયાત ઇક્ષતેર્ના શબ્દમ, આવી રીતે સૂત્રો આગળ વધે છે। જેને રસ હોય વેદાંતમાં, પણ માત્ર રસની વાત નથી, યોગ્યતા હોવી જોઈએ સાહેબ। વેદાંત શ્રવણ માટે કે વેદાંતની સ્કૂલમાં એડમિશન માટે ક્રાઇટેરિયા શું છે કે જે સાધન ચતુષ્ટય સંપન્ન હોય એને વેદાંતની સ્કૂલમાં એડમિશન મળે। એ સાધન ચતુષ્ટય એટલે પહેલું નિત્યાનિત્ય વસ્તુ વિવેક, બીજું ઇહામૂત્રાર્થ ફલભોગ વિરાગ, ત્રીજું ષટ સંપત્તિ, ચોથું દ્રઢ મુમુક્ષા। હવે આ 4 ઉપર અત્યારે વિસ્તારથી બોલવાનો ટાઈમ નથી ને જરૂરી નથી, પણ આ જ્ઞાન અનંત છે વાલા। અને અમારે માટે તો આ જ્ઞાન છે ઋષિઓનું આપેલું, એ જ સંપત્તિ છે, એ જ ધન છે। અને એવું ધન છે કે જેની બરાબરી દુનિયાનું કોઈ ધન ન કરી શકે। એ બધું જ આ ભાગવતમાં ભર્યું છે। એટલા માટે આ ભાગવત યદ વૈષ્ણવાનામ ધનમ, આ ભાગવત વૈષ્ણવોનું ધન છે। શ્રીમદ ભાગવતમ પુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ યસ્મિન પારમહંસ્યમેવ મમલમ જ્ઞાનમ પરમ ગીયતે યત્ર જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ નૈષ્કર્મ્યમાવિષ્કૃતમ તચ્છૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્યેન્નરઃ। धन्या भागवती वार्ता। ये भागवती कथा वेदों उपनिषदों का सार है। वेदोपनिषदाम सारात जाता भागवती कथा। Essence of all the scriptures in Sanatana Dharma is Srimad Bhagavatam. એટલે આ એક ભાગવતને તમે બરાબર સમજી લો, વાંચી લો, સમજી લો તો તમે સંપૂર્ણ સનાતન વૈદિક વાંગ્મયથી પરિચિત થઈ ગયા। એટલા માટે ભાગવતજીનું આટલું મહત્વ છે। આ કંઈ જેવી તેવી વાત છે કે હજારો બેઠા બેઠા કલાકોના કલાકો સુધી આપણે સાંભળીએ છીએ અને ભાગવત ઉપર ચર્ચા કરીએ છીએ। ફરીથી કહું છું, ભાગ્યશાળી છીએ આપણે, ધન્ય છીએ આપણે કે આપણી પાસે આવા ગ્રંથો છે।
જ્યાં સુધી ભારત પાસે ભાગવત છે, ભગવદ્ ગીતા છે, ઉપનિષદો છે, રામાયણ છે, સનાતનની સંસ્કૃતિને કોઈ હલાવી નહીં શકે. तो वही परब्रह्म परमात्मा अपने आप को अनेक रूपों में अभिव्यक्त करता है. तो ये उपादान कारण पण छे અને નિમિત્ત કારણ પણ છે. તો ઘણા બધા ધર્મોમાં ઈશ્વરનો સ્વીકાર છે, પણ બનાવનારાના રૂપમાં, યુનિવર્સને બનાવનારાના રૂપમાં, નિમિત્ત કારણ. પણ જો એ બનાવનારો હોય તો પ્રશ્ન એ થાય કે હેમાંથી બનાવ્યું? ઇન્સ્ટ્રુમેન્ટ, મશીન્સ કયા હતા? રો મટીરિયલ ક્યાંથી લાવ્યા? તો ભગવાન સિવાય, ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુનો તમારે સ્વીકાર કરવો પડે. પણ વેદો તો કહે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. પરબ્રહ્મ સિવાય બીજું કશું જ નહીં. અને જો એને ઉપાદાન કારણના રૂપમાં સ્વીકાર કરો કે વહી બના હૈ, તો પ્રશ્ન એ થાય કે કોણે બનાવ્યું? તો પછી આ ઘઉંના લોટમાંથી રોટલી કરી, બરાબર, કોણે કરી ભાઈ? અને રોટલી કરવા માટે થઈને ચકલાની જરૂર પડી, વેલણની જરૂર પડી, શેકવા માટે ચૂલાની જરૂર પડી, એની માથે તવાની જરૂર પડી, લોઢીની જરૂર પડી, પકડવા માટે ચીપિયાની જરૂર પડી. તો રોટલી કરી કોણે અને કેવી રીતે કરી? આ પ્રશ્નો આવે. ત્યારે પરબ્રહ્મ પરમાત્મા સિવાય બીજું કશું હતું જ નહીં. એટલે ઉપાદાન કારણ પણ એ છે અને નિમિત્ત કારણ પણ એ જ છે. એટલા માટે વેદાંતિક ફિલોસોફી કહે છે પરબ્રહ્મ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. મતલબ નિમિત્ત કારણ પણ એ, ઉપાદાન કારણ પણ એ. તો સૃષ્ટિની ઉત્પત્તિની જે વાત ભાગવતમાં છે, સર્ગલીલા, દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. ભાગવતના 3જા સ્કંદને વાંચો. એ દશવિધ સૃષ્ટિમાં 6 પ્રકારની પ્રાકૃત સૃષ્ટિ, 3 પ્રકારની વૈકૃત સૃષ્ટિ અને 1 પ્રકારની મિશ્ર સૃષ્ટિ. હવે એ ડિટેલમાં કહેવાનું સંભવ નથી ભાઈ. તમારે સાંભળવું ખાલી 3.5 કલાક, એક જ ટાઈમ, અને બધું જોઈએ. આવું તો ના થાય ને. કથાનો નિયમ તો એવો છે, આ સૂર્યોદયાદારભ્ય સાર્ધત્રી પ્રહરાંતકમ, સૂર્યોદયથી કથાનો પ્રારંભ થઈ જવો જોઈએ અને ડેઈલી 3.5 પ્રહર કથા ચાલવી જોઈએ, એટલે 10.5 કલાક ચાલવી જોઈએ. ત્યારે મૂળ કથા છે ભાગવત, એની સાથે ન્યાય થાય. પછી મંગલાચરણનો ટાઈમ એક્સ્ટ્રા, ધૂન ગાઈએ, કીર્તન કરીએ, ભજન ગાઈએ, નાચીએ, થોડા દ્રષ્ટાંતો, થોડા હસાવીએ, એ બધું એક્સ્ટ્રા. એ તો બધો મરી મસાલો, એ તો એક્સ્ટ્રા. બધું જોડો તો 12-14 કલાક કથા થવી જોઈએ ડેઈલી, તો કંઈક મેળ પડે. પણ યાદ રહે, જેટલી પણ કથા આપણને મળે એ નિશ્ચિતપણે કલ્યાણ તો આપણું પૂર્ણ થયા કરે. क्षणार्धम क्षेमार्थम पिबत शुक गाथा तुलसुधाम. व्यास जी कहते हैं अरे एक आधे क्षण के लिए ही सही यदि कोई पी ले तो उसका उद्धार हो जाता है, उसमें कोई शंका नहीं. परीक्षित, उसमें प्रमाण है. तो આપણે તો રોજ 3.5-4 કલાક આ કથામૃતના પાન કરીએ છીએ ને 7 દિવસ. તો ક્યારેક કોઈક વાત સંક્ષેપમાં કહી દેવામાં આવે ને ક્યારેક કોઈક કથા વિસ્તાર કરવામાં આવે. વ્યાસ સમાસ પદ્ધતિથી કથા ચાલે. તો દશવિધ સૃષ્ટિનું વર્ણન છે. મનુ શતરૂપાની કથા છે,
કશ્યપ અને દીતિ અને એનાથી બે આદિ દૈત્યો પ્રગટ થયા, હિરણ્યાક્ષ હિરણ્યકશિપુ, એની કથા છે. એ બે કોણ હતા? તો ભગવાનના દ્વારપાલ જય અને વિજય. એને સનતકુમારોનો શાપ થયો હતો, એટલે 3 જન્મે વેર ભાવે ભગવાનને ભજીને ભગવાનને પ્રાપ્ત કરવાના હતા. એ કથા છે. મનુ શત્રુપાના દિવ્ય દાંપત્યથી 3 પુત્રી અને 2 પુત્ર થયા. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, 3 પુત્રી. પ્રિયવ્રત, તાનપાદ, 2 પુત્ર. એમાં દેવહૂતિના લગ્ન કરદમ સાથે થયા. કરદમ ઋષિને પહેલા 9 કન્યાઓ થઈ દેવહૂતિથી, અને પછી સાક્ષાત ભગવાન કપિલ પ્રગટ થયા. એ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. કપિલોપાખ્યાન છે ભાગવતમાં. તો સાંખ્ય દર્શન એ સૌથી પ્રાચીન દર્શન છે. ષડ દર્શનમાં 6 દર્શન છે: સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. 6 દર્શનના આચાર્ય જુદા જુદા છે. સાંખ્યના કપિલ, યોગના પતંજલિ અથવા હિરણ્યગર્ભ, ન્યાયના ગૌતમ મુનિ, વૈશેષિકના કણાદ મુનિ, પૂર્વ મીમાંસા કર્મ માર્ગને બતાવે છે એના જૈમિની ઋષિ, અને ઉત્તર મીમાંસા જ્ઞાન માર્ગને બતાવે છે એના આચાર્ય બાદરાયણ, વ્યાસ. એક 7મું સ્વતંત્ર દર્શન છે ભક્તિ દર્શન, એના આચાર્ય નારદ. પણ આપણી પાસે 2 ભક્તિ સૂત્રો છે. નારદનું ભક્તિ સૂત્ર છે, શાંડિલ્યનું પણ ભક્તિ સૂત્ર છે. એટલે નારદ ભક્તિ સૂત્ર અને શાંડિલ્યના પણ બંને ભક્તિની અલગ અલગ વ્યાખ્યા કરે, પણ આમ ક્યાંક ને ક્યાંક એક થઈ જાય. નારદજી કહે છે 7વસ્મિન પરમ પ્રેમ રૂપા મૂકાસ્વાદનવત, અને શાંડિલ્ય કહે છે સા પરાનુરક્તિરીશ્વરે. આવું બધું છે ભાઈ. શાસ્ત્રો તો અનંત છે. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. સર્ગ અને વિસર્ગમાં ફેર શું સમજાવું? સર્ગ એટલે દાળ ચોખા, વિસર્ગ એટલે એમાંથી બનાવેલી ખીચડી. ભગવાનના દ્વારા જે સૃષ્ટિ થઈ તે સર્ગ, અને પછી બ્રહ્માજી દ્વારા ભગવાનના બનાવેલા બ્રહ્મા દ્વારા જે બનાવવામાં આવ્યું એ વિસર્ગ. ચતુર્થ સ્કંદના 4 પ્રકરણ પહેલા ધર્મ પ્રકરણ, એમાં દક્ષ યજ્ઞની કથા. અત્રિ અનસુયાને ત્યાં ત્રિદેવો દત્ત, દુર્વાસા અને ચંદ્રમા રૂપે પ્રગટ થયા તે કથા. પછી 5 અધ્યાયનું અર્થ પ્રકરણ, એમાં ધ્રુવ ચરિત્રની કથા. 11 અધ્યાયનું કામ પ્રકરણ, એમાં પૃથુ ચરિત્ર. અને 8 અધ્યાયનું મોક્ષ પ્રકરણ, એમાં પ્રાચીન બર્હી અને નારદનો સંવાદ. પુરંજનોપાખ્યાન. પંચમ સ્કંદ, એમાં પરમહંસોની કથા, રાજા પ્રિયવ્રત. ચોથા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર ઉત્તાનપાદના વંશની કથા આવી. તો 5મા સ્કંદમાં મનુ મહારાજના પુત્ર પ્રિયવ્રતના વંશની કથા આવી, અને એમાં 2 પરમહંસો થયા એની કથા. એક જ્ઞાની પરમહંસ ઋષભદેવ ભગવાન, જે જૈનોમાં પ્રથમ તીર્થંકર કહેવાયા, અને બીજા ભક્ત પરમહંસ શ્રી જડભરતજી મહારાજ. એ પરમહંસ શ્રી ભરતજીના નામથી આ અજનાભ ખંડ પછી ભરતખંડ કહેવાય. અહીંયા મહત્વ ઓલા ભરત રાજાનું નહીં, પણ પરમહંસ ભરતનું છે. ત્યાગ, જ્ઞાન, એનું મહત્વ છે ભારતમાં. એટલા માટે ભારત કહેવાય. અજનાભ ખંડ ભરતખંડ તરીકે ઓળખાવા લાગ્યો. શ્રી જડભરતજી મહારાજ અને રાજા રહુગણનો સંવાદ છે. ભવાટવીનું વર્ણન છે, ભૂગોળ ખગોળનું વર્ણન છે, રાશિચક્ર, જ્યોતિષ ચક્ર બતાવ્યું છે. અંતે નરકનું વર્ણન છે. 28 પ્રકારના નરકની માહિતી ભાગવતમાં તમને મળશે. જુદા જુદા પ્રકારના પાપ કર્મ કરનારના જુદા જુદા નરકમાં ગતિ થાય છે એની માહિતી. જેમ ઇન્ડિયન પિનલ કોડ, આ અપરાધ કર્યો તેને આ કલમ લાગે, આ કલમને આને આ લગે, કલમ આ લગાડો, અને એ અનુસાર કેસ ચાલે ને એના માટેની સજા નક્કી હોય.
એમ જુદા જુદા પાપ કર્મ કરનારાની જુદા જુદા નરકમાં ગતિ થાય છે. સાંભળી અને નરકથી બચવાનો ઉપાય પૂછ્યો રાજા પરીક્ષિતે, તો છઠ્ઠા સ્કંદની પોષણ લીલામાં શુકદેવજીએ ભગવાનનું નામ, ભગવાનનું ધ્યાન અને ભગવાનનું અર્ચન એનો મહિમા બતાવ્યો. 3 અધ્યાયનું નામ પ્રકરણ અને એમાં અજામિલની કથા કહી. અજામિલ બ્રાહ્મણ બનીને બગડ્યો હતો, બહુ પાપ કર્યા હતા, અંતે મરવા પડ્યો. યમદૂતો લેવા આવ્યા અને ત્યારે પોતાના દીકરાને પુકાર્યો નામ લઈને. સંતોના કહેવાથી એ નાના દીકરાનું નામ રાખ્યું હતું નારાયણ. હે નારાયણ. અંતે ભગવાનનું નામ અજામિલના મુખમાં આવ્યું. જાસુ નામ મરત મુખ આવા, તો અધમવ મુક્તિ હોઈ શ્રુતિ ગાવા. જે ભગવાનનું નામ મરતાના મુખમાં છેલ્લે આવે તો અધમ હોય તોય એની મુક્તિ થઈ જાય. અજામિલના મુખમાંથી નારાયણનું નામ નીકળ્યું. સાંભળીને વિષ્ણુ દૂતો દોડતા આવ્યા, યમદૂતોના પાશમાંથી અજામિલને છોડાવ્યો. યમદૂતો અને વિષ્ણુદૂતોનો સંવાદ, અને એ પછી યમદૂતો એનો સંવાદ પોતાના માલિક યમ સાથે. આ બધા સંવાદ દ્વારા ભગવાનના નામનો મહિમા પ્રગટ થયો. 14 અધ્યાયનું ધ્યાન પ્રકરણ, દેવો દાનવોના સંઘર્ષની કથા. એમાં નારાયણ કવચની વાત આવી ગઈ. વૃત્રાસુર ચતુશ્લોકીની મહત્વપૂર્ણ કથા એમાં બતાવવામાં આવી. વૃત્રાસુરે 4 શ્લોકમાં ભગવાનની સ્તુતિ કરી. વૃત્રાસુર ચતુશ્લોકી બહુ સરસ છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય ન નાકપૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. 4 શ્લોકમાં જે સ્તુતિ કરી છે વૃત્રાસુરે, એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થની ભક્તિ માર્ગીય વ્યાખ્યા તમને મળશે. 2 અધ્યાયનું અર્ચન પ્રકરણ. દિતિના ઉદરથી જે પેદા થતા એ દૈત્ય કહેવાતા. અદિતિથી જે થયા એ આદિત્ય કહેવાયા. आदित्य એટલે देवताओं. दिव्यति इति देवः. जो चमक रहा है, जो प्रकाशित है और सब प्रकाशित करता है, उसको देव कहते हैं. तो वैसे तो दीति के उदर से दैत्य ही पैदा होते थे, लेकिन दीति माता ने भी 1 वर्ष पर्यंत भगवान का पूजन अर्चन किया, तो उसका प्रताप ये हुआ कि दीति के उदर से जो पैदा हुए देव बन गए. हालांकि दीति से व्रत के नियमों में भंग हुआ, तथापि दीति के उदर से पैदा होने वाले देव कहलाए. वो कौन है? वो है मरुत देव.